પેલા મને કઈ આવડતું નહીં હો દાડા કઈ આવીને પેલી વાર હું બનાવ્યું ખબર છે આ માંડવી પાક જ બનાવ્યો એમ મને ખબર હતા ચાહણી લેવાય આમે તો મેં કીધું નતું કેમ તડકાને તપીને આવે એટલે નહીં બોલો મોઢામાં ભેળું શું બોલો સામેવાળાનો ઓટલો શું કે કચરા પોતા થઈ જાય સામેવાળાને એમને ફ્રીમાં આપણી ગામમાં અને ત્યાં આપણે બહુ મોટી ક્રેન હો ભાઈ થાળીમાં નાખીને અને એવી મીઠી લાગતી કેવી મીઠી લાગે કે હા ભાભી તો હારા વિડિયા ઉતારે છે કે હું ઉતારવા લાગે બસી છે તો હારું કે કેદારનાથ ચડતા હોય તમે ઓલા ઉપર બેઠા હો પેલા હું આવું કામ કરતા ખાડી હોચલવાનું ધાગો જે જનોઈ બાંધે છે શાનું પ્રતીક છે શા માટે જનોઈ પહેરવામાં આવે છે બ્રાહ્મણ લોકો હોય એ પણ જનોઈ પહેરતા છે તો એનું હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને આજના વ્લોગની શરૂઆત અહીંથી શરૂ થાય છે બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ તો સવારમાં તો હું હોય શિરામણ કરીને નવરા થયા એ બધું હોય બીજું તો કાંઈ હોય નહીં સવારમાં એટલે આપણે કાંઈ સવારમાં વ્લોગ લીધો નથી અને આ બાજુ મમ્મી બેઠા છે જય શ્રી કૃષ્ણ તો શું કહેવાનું હતું મારે તમે જાઓ ને તમે વ્લોગ લેજો તમારે કેમ વ્લોગ લેવાનો ખબર તમે મંદિરે પહોંચી ગયા ત્યાં મંદિરે લગભગ ક્યાંય તમને વિડીયો લેવા નહીં દે એટલે જમાત કરાવવાની તમારે રહે પણ જ્યાં તમે વિડીયો ફોન જમા કરાવતા હોય ને ત્યાંથી તમારે મંદિરની ધજા દેખાતી હોય ને એ લઈ લેવાની કારણ કે એમ કહેવાય ને મંદિરમાં ભગવાનના દર્શન કરો અને ધજાના દર્શન કરો બે એક સમાન થાય એમ એમ જ છે હા કે તમે અંદર દર્શન કરો એટલું જેટલું માધ્યમ છે ને અંદર એટલું ધજાનું છે એટલે આપણે એમ ખાલી લઈ લેવાનું કે અમે મંદિરે પહોંચી ગયા છે આ છે મંદિર ને ટ્રાફિક કેટલી છે એ કહી દેવાનું હા એમ પછી તમે જમવા બેહો ત્યારે એમ કહેવાય છે બધા જમવા બેસી ગયા છે જમવામાં તમને શું આપે છે ને એ વિડીયો તમારે લેવાનો અને પછી તમને રસ્તામાં સારું લાગે હંસાબેનની છોકરીનો ફોન આવ્યો તો એ કે હા ભાભી તો હારા વિડિયા ઉતારે છે કે હું ઉતારવા લાગે બસી છે તો સારું કેદારનાથ ચડતા હોય તમે ઓલા ઉપર બેઠા હો કે તો માહિતી વિડિયો કોણ લે તો કે ઈ હું લઈ દે તમને છે તો સારું એમ કહી એવું કાલે મને 10-15 મિનિટ છોકરીએ વાત કરી મને એને રસ હશે વિડીયો ઉતારવામાં એને આ બ્લોગ બનાવવા છે ઠીક હા તો કાઈ નહીં કે શીખી જા ને અમારામાં શીખી જાય તમારામાં હું શીખી જાવ ને એમ પણ મેં કીધું પછી મુકતા તો મને ન આવડે આ ખાલી મેં કીધું ઉતારી અને તાર ભાઈને મોકલવાનો છે બરોબર એ કે પણ પછી હું શીખી જાવ ને હા એમ એટલે કે મારે ઉતારવું છે ને એટલે તમને હું હારો ઉતારી દઈ બરોબર એટલે આ એક પ્રકારની યાદગીરી થઈ જાય તમે કેદારનાથ ગયા હતા એમ હા એ વાત હશે તો અમે છે ને 2000 એટલે 1 વર્ષ પહેલા અમે કેદારનાથ ગયા હતા એ વિડીયો તમારે જોવા હોય ને તો મારા ભાઈ સંદીપ તળાવિયા બ્લોગ એમાં એને કેદારનાથ ચારે ધામની યાત્રા અમારી અને બીજા ઘણા બધા પ્લેસ રસ્તામાં આવતા હોય ને ચોપટામાં હર્ષિલમાં ઘણા બધા જગ્યાએ અમે ગયા હતા એ તમે જરૂરથી જોઈ લેજો હા ઋષિકેશ ગયા હતા હરિદ્વાર ગયા હતા રસ્તામાં જે આવતા હોય ને બધા અમે લીધા હતા ગોકુળ મથુરા તમારું અમારે એ પ્રશ્ન નહોતું ખાલી અમારે ઉત્તરાખંડ જ હતું ખાલી અમારે પણ 15 દિવસ હતા ને હા અમારે 15 દિવસ હતા એવું કાંઈ નહોતું અમારે નહીં તો આ બાજુ જો મમ્મીએ કાનાના અને ઘનશ્યામ મહારાજના વાઘા પણ બદલી નાખ્યા છે કાનાનાને પહેરાવ્યા છે કેસરી કલરના અને આ મોરલા નથી પણ પોપટ ભરેલા છે આમાં હેન્ડવર્ક કરેલું છે પોપટનું અને આ બાજુ ઘનશ્યામ મહારાજને લાલ કલરના પહેરાવ્યા છે ને લાલ કલરનું જાસૂદ મેચિંગનું જાસૂદ ફૂલ આપી દીધું બ્લુ કલરની માળા આ મમ્મી હાથે માળા બનાવી છે હવે તો પણ એવું હોય ને વૈશાખ મહિનામાં ચંદન નું ન કરે એખાદરી પછી કરે ચંદનના વાઘા એ ગયો ચંદનના વાઘા તમને હું શીખવાડું તો તમે મહેનત કરો થાય પણ એક દિવસ રાખવાના કે કેટલા દિવસ રહે ના જો આપણે ઓલા નથી પતંગિયાના વાઘા એવા ખાલી આ એક કોઠાનું ખાલી આમ કરી પૂઠા માટે લેમ્પ લગાડવાનો ચંદન પુઠ્ઠા માટે લગાડવાનો ભગવાનને નહીં એટલે તો પછી આ ભગવાનને તમને આમ શરીર નો લગાડવો હોય ને તો આમ કહું છું ના ભગવાનને જ લગાડે ને તો પુઠ્ઠા પર શું ફાયદો પણ પછી પહેરાઈ દેવાય ને આમ સંતાન એની ઉપર ટોલ બોલ બધું સોટે ઠીક હા કાંઈ નહીં તમે આવો પછી ફોનમાં આવશે ને હું તમને બતાવું ઠીક હા તો કાંઈ એક દિવસ ટ્રાય કરશું રોનકને ખબર હશે ને પણ એને ખબર હશે એને ભાઈ એને તો કોઈ ભાયલા નથી એવા વાઘા તો એ ભાઈને ખબર હશે તમને મેં આ પતંગિયાના આપણે વાઘા છે ને એવા જ પતંગિયાનું આગળનું અને એક ઓલું આપણે છે ને પાખવાળું ઈ બેનું ઓલું કરી એની માટે લેપ લગાડી દેવાનો પછી એમાં ડિઝાઇન કરી દેવાની ટોનની ડિઝાઇન પાડી પછી વાંચી દોરીએ બાંધી દેવાની ઠીક કાંઈ નહીં હવે જોયું તો એ સંદનના વાઘા પછી નકર આમ કોણ હતો કરશો અત્યારે ચાલુ જ છે ચંદનના વાઘા હોય ત્યારે બધા મંદિરમાં સંદનના વાઘા
તો ચાલો ભગવાનને થાળી ધરાઈ ગયો છે તો બતાવું શું અમારે જમવામાં છે બપોરામાં. ભગવાન જમે છે, બારીમાં જોઈ લેવી. દાળ ભાત છે, ભીંડાનું શાક અને પાણી. તો એવું છે ને આ બાજુ તો મમ્મી જાત્રામાં જાય છે, બધું અહીંયા ઠેલા બેલા ને બધું ભેગું કર્યું છે. આ બધું રવિવારે સાંજે બધું હકેલો થાય, ત્યાં સુધી આમનામ રહે. જે વસ્તુ લઈ જાવ ને એમને મૂકતી જવાની. તો એવું છે. ચાલો રોનક તો 1 વાગે આવશે, તો આપણે હું બે જમવાનું છે કે વાર છે? એમ તમે ખમણ મગાવ્યા છે ને? હારે ખમણ મગાવ્યા છે તો વાત જવાની છે. જેમ કરવું હોય વાટ હું પછી ખમણ ખાઈ લેવું. 2 વાગ્યા હોય તો મારે ક્યાં ઉપાધિ છે? કાંઈ જમી લઈએ પછી આવશે ત્યારે ખમણ ખાઈ લેવું પાછા, બીજું હું ન્યા. તો જો 12:30 થઈ ગયા છે ને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે દાળ અને ભાત, ભાખરી અને ગણપતિ બાપાના લાડુ. હવે બસ એટલા રહ્યા છે, પૂરું આજના દિવસમાં પૂરો થઈ જાય. 4 લાડવા છે. અને સવારે આપણે ટિફિનમાં તો ભીંડાનું શાક અને ભાખરી. તો ચાલો બધા બપોરા કરવા માટે. તો જો 1:45 જેવો ટાઈમ થઈ ગયો છે ને ઓફિસથી રોનક આવી ગયા છે, કારણ કે આજે છે શનિવાર, તો આજે છે એને હાફ ડે ને ગળામાં નવી કંઠી પણ ધારણ કરી લીધી છે. કેમ તડકાને તપીને આવ્યા એટલે નહીં બોલો? મોઢામાં ભેળ શું બોલો? ઠીક એવું છે. તો એને જો હા કીચડ કચડ અવાજ આવે છે ચમચીનો. લે પણ કેવો કીચડ અવાજ આવે છે. બધાને એવો અવાજ થોડો ગમતો હોય કીચડક વાળો, કોઈને ન ગમે એવો. તો એને જો સ્પેશિયલી કારણ સાંજે મમ્મીને કીધું છે કે મારા દાળ ભાત બનાવજો, એટલે દાળ ભાત બનાવવામાં આવ્યા છે. મારું સ્પેશિયલ મેં કીધું મારે ખમણ લેતા આવશે, એટલે સ્પેશિયલ ખમણ લેતા આવે છે. ફેવરિટ ખમણ મારે હવે તો ઓછા નથી પડ્યા. તો પેલા મને લાગ્યું, પેલા મને બધું એટલાક જ કોથળી માતા ને પ્લસ ગાંઠ મારી હતી, બધું એટલાક જ લેવાય એમ. પછી ડીશમાં નાખ્યા ને તો વધારે છે એમ. ડીશમાં વધારે છે, વચ્ચે મારે તમ તારે નથી પડ્યા પણ બહુ કરી આ વચ્ચે મારા મુખના, કારણ કે મેં દાળ ભાત ખાધા છે, ખાઈ રહ્યા છે અમે. દાળ ભાત ખાધા, પછી લાડવા ખાધા. તમે ખાધા કે નહીં લાડવા? બપોર પછી 6 વાગે દૂધ લેવા જાવ ને આપણે, જાવ ગલુડી દૂધ લેવા. આવું ચાલો તે ખમણ ખાઈ લ્યો. તો જો રોનક અહીંયા છે ને ભાત ખાઈ લીધા છે, અને એને જો આમ થાળીમાં છાશ નાખીને એમાં જીરું મીઠું નાખીને ખાય. અને થાળીમાં નાખેલી છાશ બહુ ભાવે. દાળ ભાતવાળી હોય ને થાળી એટલે એને. પહેલાં આમ નાના હતા ને ધંજય કાકા, પ્રકાશ કાકા, પપ્પા બધા આવી રીતના બહુ ખાતા. હવે નથી ખાતા એ લોકો, પહેલાં બહુ આવી રીતના પીતા છાશ થાળીમાં નાખીને. અને એવી મીઠી લાગતી. કેવી મીઠી લાગે? જેવી ખાટી લાગે એવી. તો કોણ રોનકની જેમ થાળીમાં છાશ નાખીને ખાય છે કોમેન્ટ કરી દેજો. ચાલો આપણે ખાઈ લેવી ખમણ. જો અત્યારે વાગી ગયા છે 5:15 જેવો ટાઈમ થઈ ગયો છે, અને હવે આપણે પાછો બનાવવાનો છે માંડવી પાક, કારણ કે પહેલાં બનાવ્યો હતો ને થોડોક ખૂટી ગયો હતો. હા એટલે આ બાજુ મમ્મી અહીંયા શેકી નાખી છે માંડવી, અને હવે ફોતરી કાઢવા માટે જાય છે. તો જાય ફોતરી કાઢી નાખશે. સામેના ઓટલે જાય, કારણ કે અહીંયા તડકો આવે ને થોડુંક ટાઢું રહેતું હશે, એટલે સામેના ઓટલે જઈશ તો કાંઈ નહીં. સામેવાળાનો ઓટલો શું કે કચરા પોતા થઈ જાય સામેવાળાને એમને ફ્રીમાં. કોણ સાફ કરી દે? જોકે તોય કરે જ છે, સામે આજુબાજુ બધું કરવું જ પડે સાફ. આપણને ન ગમે ધૂળવાળું એટલે. તો કાંઈ નહીં, હવે પછી જો એ આવે ને માંડવીના ફોફા કાઢીને પછી આપણે બનાવવાના છે માંડવી પાક. આજે બતાવશું કેમ બનાવશું ને. ચાલો ત્યારે વાગી ગયા છે 6:15, અને અમે જાવીએ છીએ અત્યારે દૂધ લેવા માટે ગલુડી ગામમાં. અને ત્યાં આપણે હનુમાન દાદા છે, ત્યાં આપણે લાગશે ને તો રસ્તામાં દર્શન કરતા આવશું. પણ આજે શનિવાર છે, જોઈએ કેવી ટ્રાફિક છે એ પ્રમાણે હવે જઈએ કે ન જઈએ. પણ દૂધ લેવા તો આપણે જરૂર જવાનું. ચાલો તમને બતાવું દૂધ લેવા જઈએ ને તે. આપણે કબૂતર પણ મરી ગયેલું હતું એ લેતા આવ્યા હતા, અને એને જાય જમીનમાં દાટી દીધું છે. ખબર નહીં હમણાં કબૂતર છે ને બહુ મરી જાય છે. એ પેલા એક ધાબા ઉપર મરી ગયું હતું, અને આ પાછું સામેના ઘર જે ખાલી છે ને એમાં હતું. અને જો રોનક અહીં દાટે છે, અને બધું આજુબાજુ નજારો તમે જો મસ્ત વાડિયું છે બધું. અને અહીંયા છે ને મહેંદીના ઝાડ છે. હવે મહેંદી બનાવી હતી એકવાર, તમને ખબર હોય તો. હું ને મમ્મી મહેંદીના પાન લેવા આવ્યા, પછી એને હુકવણી કરી અને ભૂકો કર્યો, અને
પછી એની મહેંદી હોત ને બનાવીને મહેંદી હોત ને લગાવી હતી, મસ્ત કલર આવ્યો હતો. હવે થોડાક દિવસમાં પાછી લગાવશે. ચાલો ભાઈ દૂધ લેવા જઈએ. હવે ગાડી ચાલુ થઈ ગઈ છે. સિનેમેટિકમાં ઝાડ આવી ગયા. હા, બહુ મોટી ક્રેન હો ભાઈ. આખું ડોમ. ओह माय गॉड, जेसीबी भी मिल गया. बढ़ता जाओ नगर की ट्रैफिक છે તો જો આપણે દૂધ લેવા માટે અહીં પહોંચી ગયા છે આપણે, પણ એ લોકો ભાઈ ને એ લોકો દેખાતા નથી ઘરમાં ક્યાંય, અને દરવાજા પણ બંધ છે, ખાલી એક રૂમ ખુલ્લી છે, કોઈ છે નહીં. અવાજ આપ્યો, કોઈ આન્સર ના આપ્યો. આ બાજુ ગલુડી પ્રાથમિક શાળા છે, અને આ બાજુ એ લોકો આઈ થિંક એ લોકોની ગાયું ભેંસું હશે તો હશે. તો જો બેન આવી ગયા છે. હવે ચાલો દૂધ લઈ લઈએ. તો જો આપણે દૂધ લઈને છે ને ઘરે આવી ગયા છે. 4 લીટર દૂધ લઈએ છીએ. 2 દિવસે દૂધ લેવા જઈએ એવી રીતના છે, એટલે એકસાથે વધારે લઈ લઈએ અને ગરમ કરવા માટે આપણે એવું મૂકી દીધા છે ને. આ આપણે દૂધ લીધું છે ગાયનું દૂધ, પણ મમ્મી એમ કહેતા હતા એ લોકોને જર્સી ગાય છે એમ, તો બધા એમ કહે કે જર્સી ગાયનું દૂધ સારું નહીં એમ. તો તમે કોમેન્ટ કરજો કેમ નહીં સારું હોય એમ. આપણને બહુ આઈડિયા છે નહીં, પણ હવે લઈ લીધું છે એક દિવસ માટે, તો કાંઈ નહીં, પી જશું. બીજું તો શું, જોઈ લઈશું કેવું છે અને કેવું નહીં ટેસ્ટમાં. અને આ બાજુ જે દૂધવાળા ભાઈએ છે ને, જો આ સીભડા પણ આપ્યા છે, એણે કીધું કે રાયતું બનાવીને ખાજો. તો આપણે રાયતું બનાવશું, આનું જોઈએ શું બનાવીએ, અથવા તો એમને પણ ખાઈ જશું. તો જમવામાં તો એવું છે, બપોરના દાળ ભાત પડ્યા છે, પપ્પાને દાળ ભાત બહુ ભાવે એટલે એ દાળ ભાત ખાઈ લેશે, અને મમ્મી પણ દાળ ભાત ખાઈ લેવાના છે. અને હું ને રોનક મસાલા ભાખરી અને ચા, અને સંજયભાઈ આજે રહેશે શનિવાર, તો એના માટે આપણે બનાવશું સાબુદાણાની ખીચડી. અને ખાસ સાબુદાણાની ખીચડી બહુ જ ભાવે એમ, તો એના માટે અહીં સાબુદાણા પલાળી દીધા છે, તો એના માટે સાબુદાણાની ખીચડી બનશે. ચાલો બધી પ્રિપેરેશન કરી નાખીએ. મમ્મી ગયા છે અત્યારે આઈબ્રો કરાવવા માટે. સવારે ગયા હતા જ્યારે બેન નહોતા, તો અત્યારે પાછા ગયા છે, હવે કદાચ આવી ગયા હોય તો. અને આ બાજુ અમારા ઈ તો ઝૂલે ઝૂલી રહ્યા છે. સારે ગમા પ ગોપાલ મારો પારણો ઝૂલે. તે એને હું લેવા દા, ગોપાલ મારો પારણીએ ઠીક. ઓકે, ઓ માય ગોડ. તો એવું છે. ચાલો આપણે બધું રસોઈ બનાવી નાખીએ. હાલો, જો અત્યારે વાગી ગયા છે 8, અને મેં અને રોનકે તો બાળું કરી લીધું છે. બાળુંમાંથી આપણે મસાલા ભાખરી અને ચા, અને હવે આપણે બનાવવાનું છે માંડવી પાક બનાવવાનો છે. તો એટલો એક તપેલી માંડવી, એક તપેલી થોડું ઓછો છે એમ તો, એટલે એક સાલ્યું આપણે છે ને જોશે, શું કહેવાય, ચાહણી લેવા માટે, આ ચાચણી લેવા માટે. હાહણી સ્કેન આપે વાંધો નહીં. હાહણી કોઈ નો કે સાતણી કહેવાય. એટલે એક સાલ્યું આપણે લીધું છે, અને એમાં છે ને જેટલી મોરસ, એટલે મોરસ ના કહેવાય, ખાંડ ડૂબે ને એટલું પાણી નાખવાનું છે. ચાલો તો ચાહણી લઈ લઈને બસ તમને બતાવું. અને આમાં છે ને એક તારની ચાસણી લેવાની. એક તાર થઈ જાય ને પછી આપણે આ માંડવીને ભૂકોમાં નાખી દેવાનું. ટોપરા પાક બનાવવો હોય ને તો આઈ થિંક 2 તારની લેવાની હોય, અને પેંડા બનાવીએ ને તો 3 તારની લેવાની. એમ સૌથી વધારે પેંડામાં ચાસણી વધારે જોઈએ, 3 તારની. ચાલો તો આપણે બનાવી માંડવી પાક. તો જો ડાયરેક્ટ પાટલો, તો એમાં એવું થાય છે, આમ આપણે પાટલા વગર હોય ને તો આમ આમ જવું પડે, આમ. એટલે મેં પાટલો જ લઈ લો અને ડાયરેક્ટ જામ, બધું દેખાય ઉપરથી, સુપરવિઝન થઈ શકે. એટલે આપણે જો ખાંડ લઈ લીધી છે, એમાં થોડું પાણી ડૂબે એટલી નાખી દીધું છે, પાણી નાખી દીધું છે. હવે ચાલો એક તારની ચાહણી આવે ને જાવું છે, અને ઘુમડ કરીએ.
પેલા મને કાંઈ આવડતું નહીં હો ડાયરેક્ટ અહીં આવીને પેલી વાર શું બનાવ્યું મેં ખબર છે આ માંડવી પાક જ બનાવ્યો એમ મને ખબર હતા ચાહણી લેવાય આમે તો મેં કીધું નતું મેં કદી બનાવ્યું નથી મને આવડતું નથી એમ તોય બની ગયો ઠે કઠે એટલે પહેલી વાર આપણે બન્યો ને ખબર નહીં તારી મિસ્ટેક તો હતી જ. લે હું મિસ્ટેક હતી અત્યારે મિસ્ટેક દેખાડી પણ તારે જ ન કહેવાય ને તઈ નવા નવું હોય એટલે ન કહેવાય ને. નવા નવું કાંઈ મિસ્ટેક હતી નહીં હમ. એટલે તો મને બધી પેલા મારા મમ્મી બધું રાંધતા હોય ને ત્યારે હારો જ હોય મને બધી ખબર જ હોય કેમ શું કરવાનું કદી કર્યું ન હોય ખબર બધી હોય મને કેમ કરવાનું એમ તો હોશિયાર છે. પછી આમાં એવી વસ્તુ છે કે ભાઈ ક્યારેક સારી થાય ને ક્યારેક બગડે હોય એમાં બહુ અભિમાન કરવા જેવી વાત નથી આમાં હમ. છે આમાં. વાર લાગશે થોડી તો જો આ આપણી છે ને એક તાર આમાં જેવી દેખાતી જ નથી પણ આ થોડી ઘણી દેખાય છે. એક તાર જેવી તો થાય છે આપણી હમ. એટલે હવે આપણે આમાં છે ને નાખી દઈએ માંડવીનો ભૂકો. બોલ તો જો આપણે હું આવી ગયું પપ્પા આવી ગયા. પપ્પા આવી ગયા આપણે ચાચણી આવી ગઈ હતી એમાં નાખી દીધું આપણે ભૂકો હવે જોઈએ કેમ થાય છે ઉભારો જરાક નાખી ફેરવી દીધો. જો આપણો માંડવી પાક થઈ ગયો છે થોડો કેવો ઢીલો રહ્યો છે પણ મને લાગે છે એમને થાય ને થોડીક વાર કઠણ થઈ જાય તો મસ્ત મજાનો આપણે થાળીમાં પાથરી દીધો છે. તો જો આપણો માંડવી પાક છે એકદમ રેડી થઈ ગયો છે અને આ બધા જમવા માટે બેસી ગયા છે. મમ્મી છે સંજયભાઈ શનિવાર રહ્યા છે તેના માટે આપણે સાબુદાણાની ખીચડી છે અને પપ્પા જમવા માટે બેસી ગયા. જય શ્રી કૃષ્ણ. ચાલો હવે જમી લે એટલે પછી નવરા થઈ જાય. હા ભાતની થાળી ભરી લીધી. પપ્પાને બહુ સવારથી કરીને ગયા હતા કે મારા હાટું ભાત રાખજો. પપ્પાને ભાત એટલા ભાવે ને ભજીયા એટલા ભાવે વઘારેલા ભાતે એટલા ભાવે એવું છે. દાળ ને રોટલી ખાઈ લઈ. એક તો પેલી ઓહો બે સાલ્યા જેવું થાય છે બરોબર છે. ચાલો તો જો અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે ખાઈ પીને ફ્રી થઈ ગયા છે અને અત્યારે પાવર વહી ગયો છે. અને આ બાજુ જો મમ્મી જો 108 દોરાને કરીને એક વ્હાઈટ બનાવવાની છે. 108 દોરાની એક વ્હાઈટ જેવું બનાવવાનું છે ને કેદારનાથમાં કરવાની છે એ વ્હાઈટ. તો જો આવી રીતના કરતું જવાનું છે. હે હા 20 થઈ આપો મપ્પાને આપો થોડીક લઈ કરી દે ભાઈ થોડી થોડી કરો એટલે થઈ જાય. અરે એમાંથી ઘડી કે ને આપો એમ કહું છું 20 તો કરી હવે બાકી કરે એમ. હા બસ એમ આપી દો એટલે બસ 21. બાબા ફટાફટ કરી દે લ્યો. લ્યો થઈ ગયું ફટાફટ. A few moments later. તો ભાઈ પેલા હું આવું કામ કરતા હાડીઓ હકેલવાનું. તો જો 108 દોરાની વાઈટ બની ગઈ છે. હવે એને ફરતે એક દોરો વીટી દેવાય તો વિખાય નહીં. ગાંઠ મારી દેવાય પણ એક ગાંઠ મારી દો ને એટલે વિખાય નહીં. પછી બધાને ઘી વાળી કરો. હવે એક ઓલું કરી નાખો. જાત્રા પણ બહુ એવી જાત્રા કરે છે. કપૂરની ઓલી ગોટી બનાવવાની છે ને તને દીધો તો એટલે મારે બનાવવાની છે. કાંઈ નહીં સંજયભાઈ બનાવી દે. ગયા વખતે એને જ બનાવી હતી. સંજયભાઈ આવી જવાનું કામમાં. કેમ ગયા છે કે નહીં એને કાનમાં નાખ્યું છે મેસેજ કરો.
તો જો અત્યારે વાગી ગયા છે 9:15 અને મમ્મીએ 108 દોરાની વાઈટ કરી નાખી છે. કપૂરની આપણે જે પોટલી હતી એ પણ વળી ગઈ છે. અને ચાલો હવે થોડીક આપણે કોમેન્ટ લઈ લેવી. તેમાં હર્ષા બાબુની કોમેન્ટ આવી છે કે અમે ગયા વર્ષે 4 ધામની યાત્રા કરી એટલે ખબર છે કેદારનાથમાં વહેલી સવારની પૂજા લખાવાની, એટલે મહારાજા પૂજા કરાવશે અને ગાયનું ઘી આપણા હાથે જ કેદારનાથમાં ભગવાનની પીઠ છે એની ઉપર લગાવવાનું કહેશે અને પછી ધોતી ચડાવશે એમ. ને અગાઉ લખાવી પડે. બેનને કઈ ઈ વાત હાચી તમારી, એ રાત પણ આપણે એ બધું તો. કઈ થાય, જવાનું થાય, ક્યારે સડવાનું થાય, ક્યારે એ તો ઉતરવાનું થાય. બસ આખી હોય, આપણે એક તો ન હોય. અને ઈ એકલા આમ જાય છે ને વાહન. એ તો કેમ જેમ યાદ એ એટલું ન્યા ઉપર જતા ગ્રુપ જ 8 હતું જણા ને. એક હતા લગભગ. હા તો બસ એમ થોડા ગયા હોય ને તો એક હારે બધાય હોય. અને આપણે તો આમાં કેમ સડવાનું હોય છે, થાહે કઈ રીતે નહીં તો ખાલી એમ કહે છે કદાચ તમારે હા ભાઈ ઈ હોય વાત તો હાચી, એની વાતે હાચી છે કે છે ઈ પણ આ વાંધો એટલે હોય. ઓછામાં ઓછું 250 ગ્રામ તમારે ઘી લેવાનું, વધારે લ્યો તો હવે હાલે 250 ગ્રામ લેવાનું એમ. પછી ગંગોત્રી યમનોત્રીમાં સાડી વહેતી નહીં મૂકવાની નદીમાં. અચ્છા એવું કહે છે. જ્યાં પડખે મૂકવાની. ના ના, માતાજીનું મંદિર હોય ને અંદર પૂજારી હોય, એ પૂજારીને આપી દેવાની એમ. છે એટલે તો પાણીમાં નથી જવાની. તો એ બરોબર છે. નકર તો આપણે જે કોણ નકર લીરા નખડતા હતા નદીઓમાં. લીરા. આપણને એમ થાય આને કરતા ન આપતા હોય સારું, આપણને એમ થાય. પણ હા, એ વાત રેડી છે, મંદિરે આપી દેવાય પછી એ લોકો માતાજીને પહેરાવતા હોય હાવડી પછી હા એમ હોય. પરસાદીને કરીને આપતા હા હોય. એમ હોય. પછી હર્ષા બાબુ કહે છે કે હિનાબેન બેસ્ટ સાસુ મોમ છે મારી જેમ ઈ કે. પછી વિઠ્ઠલન કેવડિયાની આવી છે, અથાણું સરસ બનાવ્યું છે, નાઇસ બ્લોગ, થેન્ક યુ. સરસ. પછી નીલમ સાગર કહે છે શીતલ ગામ છે અમારું. ઓલા બેનના વખાણ કર્યા, તમારા વખાણ કર્યા, તમે એનું વખાણ અમારી કર્યું. બાજુમાં એમ કહીએ. હા, મારા શીતલ. પીરનું ગામ એમ હા તો કહીએ. એમ કયો તમારી બાજુમાં હા, વાંડલ જાય છે મમ્મીનું ગામ એટલે ઈ બાજુ શીતલ આવતું હશે એમ. પાસે જ થાય. મામા અને ઓલા નાનજીના પપ્પા બેયને હા, પાણીપુરી બે ખાવા હાથ શીતલ બે પાણીપુરી હાથો ખાવા આવે છે. પાણીપુરી ખાવા આવે એક મોજ શીતલ. પરથી આવે ને એક માંડળીએથી આવે. હા. બે ને પાણીપુરી પાણીપુરી ખાય. ખાવા બે ભેગા પાણીપુરી થાય એમ. ખાય. ઓહો, ની ઘરવાળીને નો લઈ જાય અને નો બે ઘરવાળી હાથે જ જાય. હા, ઈ બે કાંઈ આપીને જ જાય. હાળો બનાવી. હાળો બનાવીને ભેગા થાય પાણીપુરી ખાવા માટે. હા ઈ બે ઈ જ ખાઈ આવે. હા. પછી જીગુ હંબલ કહે છે ખૂબ સરસ બ્લોગ, થેન્ક યુ જીગુ બેન. પછી ખ્યાતિ સુરાની કહે છે તમારા સાસુ આ નાઈટી પહેરે છે ક્યાંથી લીધી છે, ક્યારે લીધી છે કે સીવડાવી છે? તૈયાર લીધી છે અને અમદાવાદ બધી આ બે નાઈટી અમદાવાદની છે અને હમણાં બે પહેરું છું. ઈ પાછી આપણે સુરત થી ક્યાંક લીધી છે? સોટામાંથી. ઠીક, ચૌટા બજારમાં લીધી છે તો આખું ચૌટા બજાર લીખી લેજો. સુરત ચૌટા બજાર. હા. પછી યાસ્મીન ભરમાળ કહે છે આચારનો બિઝનેસ તમે કરો તો સારો રિસ્પોન્સ મળે તમને એમ. હવે આવતા ઉનાળે જોયું, આ વખતે તો જાત્રામાં જાય છે. આવતા ઉનાળે વાત. શરૂ કરશે. હા. પછી હાલો ઓલા ટૂન. ભાઈ હા ટૂન વાળાની આવી છે. અમને તો એક જ બતાવ્યું ને જમાડીને નીકળો એમ કહે એટલે હું આવે એ લોકો જમાડીને ઈ લોકો વહી ગયા પછી અમે પાછું બીજું પિક્ચર જોઈ ગયા એટલે એમ કહે છે કે અમને એક જ ઓકે. બતાવ્યું ને પોતે બે જોઈએ હવે પણ એમ. એમાં તો ઈ તને કીધું. હા તમને કીધું ને રોનકને હા એમ. એમ. એ વાત છે, એકલા એકલા જ જોઈ આવે એ વાત છે. પછી પ્રિયા આઘેરા કહે છે થોડુંક ખાવા પીવાનું રાખો એટલે તબિયત ના બગડે, બધું ખવાય, ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ, સલાડ, શાક, રોટલી, દાળ, ભાત, હા ખાણું, ઈ હા તને, હા. તને. ઈ તને ઈ તને કાચની ઈ બરણીમાં જ તને ભરાય અથાણું. એ વાત સાચી છે. હવે ખબર ને તે મેં કાંઈ એવું ખાધું નતું, મેં લાડવા, ખમણ અને બસ દાળ ને ભાત એવું એટલું જ કઈ ખાધું. જરૂરી નથી કે એમાંથી બધું ઈ તો એમને મેં બગડી હોય મજા. ને આપણે બહારનું ક્યાંય ખાવી છે, બધું ઘરનું જ ખાવી છે બધું ને. પછી સોનલ જાડા કહે છે જય સ્વામિનારાયણ, ખૂબ સરસ બ્લોગ બનાવો છો, થેન્ક યુ સોનલ બેન, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પછી ખ્યાતિ સુરાણી કહે છે તમારા સાસુ બહુ સારા છે, ક્યાં ગમે ત્યારે પિયર જાઓ તો ના પાડતા નથી એમ. પછી નિર્મલા સેંઘાની કહે છે વિટામિન B12 ઓછું છે, રાધિકાબેન ચેક કરાવી લેજો એમ. હા, તો કોને શું ખબર કરાવી લે. હોય વિટામિન B હોય કે B12 ઓછું હોય, કોને ખબર. જાઓ તો જઈ કરાવી લો. તો ચાલો એવું બધું છે. હવે 9:30 વાગી ગયા છે તો ચાલો થોડા ટાઈમ પછી હનુમાનજી ગયા છે 10 સુવાનો ટાઈમ થઈ ગયો છે. બધાને શુભ રાત્રિ અને ગુડ નાઇટ. સાથે જ આપણે હનુમાન દાદાને યાદ કરી લઈએ તો ચોપાઈ નંબર 5 આપણે પહોંચ્યા છે, એનો ભાવાર્થ આપણે સમજી લઈએ તો હાથ વ્રજ ઓર ધ્વજા બિરાજે, કાંધે મુજ જનેવું સાજે,
તો તમારા વજ્ર સમાન હાથમાં ધજા શોભે છે અને એક પવિત્ર ધાગો કે જનોઈ તમારા ખભાને શણગારે છે. આનો ભાવાર્થ એવો થાય છે. અને આ શ્લોકમાંથી આપણે કેવા પ્રશ્ન થવા જોઈએ એમ તો એમ છે કે જનોઈનો ધાગો જે જનોઈ બાંધે છે શાનું પ્રતીક છે? શા માટે જનોઈ પહેરવામાં આવે છે? બ્રાહ્મણ લોકો હોય એ પણ જનોઈ પહેરતા છે, તો એનું પ્રતીક શું છે? શા માટે? તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો, મને તો ખબર નથી. પછી આમાં એવું છે, આના જવાબ એ આપેલા નથી, ખાલી સવાલ ને સવાલ છે, એટલે તમે કોઈ કહેશો તો જ આપણને ખબર પડશે. પછી હાથમાં ધજા જ કેમ? હનુમાન દાદા છે તો હાથમાં ગદા કેમ નહીં? આમાં એમ કીધું છે કે હાથ ધ્વજ બિરાજે, ગદા કેમ નહીં એમ. પછી 3 દેવી અને 3 દેવતા સાથે હનુમાનજીને શું સંબંધ છે? હવે આ એટલા પ્રશ્નો છે, તમને કોઈને ખબર હોય તો તમે પ્લીઝ જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, શુભ રાત્રિ, શુભ રાત્રિ, શુભ રાત્રિ.